એ યાર તમે યાર હલા હલા ન કરો, જાવું હોય તો હા પડો ને ના પડજો. સિંહ, હાવજ ને દીપડા જોઈને અત્યારે છે ને આપણે અલગ અલગ વિવિધ શું કહેવાય પક્ષીઓ જોવાના છે. એમાં લગભગ પોપટ કેટલા પ્રકારના છે અને એવું બધું જોવાનું છે. વિડીયો બતાવું તમને. જો આ બધા હાલવા મળ્યા છે પણ આપણથી છે ને આપણથી બરોબર હલાતું નથી. તમને બતાવું હમણાં. પછી છેલ્લે ઓલી બધું હરણિયા ને એવું છે, હિપોપોટેમસ છે. પછી અહીંયા આપણે ઓલા કહેવાય ને ગુજરાતીમાં ઝરખ ને એવું બધું છે. અહીંયા બતાવશું તમને. અને જે કોઈ અને આ છે ને એડવેન્ચર પાર્ક જેવું છે, આમ બહુ મજા આવે એવું છે. તો છે ને ફેમિલી સાથે આવવા જેવું છે. સાપ ને એવું બધું છે, સાપ ને એવું બતાવશું. આ જો અલગ અલગ ચકલિયાઓના ઘર છે, પક્ષીઓ છે મતલબમાં. એ તમને દેખાતું છે તો અહીંયા છે. અને એનું નામનું બોર્ડ નથી મારેલું. અને આમાં છે રાખોડી આફ્રિડી પોપટ. અને આમાં શું છે ભારતની મોટી ખિચકોલી. ભારતની સૌથી મોટી ખિચકોલી. આ જોઈ લો તમે. આ રહી, જો અહીંયા રહી. હા, મોઢું લાગે તારે બેન જેવું. અને અહીંયા છે શું નામ છે, સિલ્વર ફિઝન્ટ. જોઈ લો તમે. આ એક પ્રકારનો મોર છે. અને આનું નામ છે કાલીઝ. અહીંયા જો તમને દેખાતું છે કાલીઝ. નામ બધાને અલગ અલગ છે. હવે ક્યાં એમેઝોન પેરોટ. આ તમે જો એમેઝોન પેરોટ છે અને એના બે ઈંડા છે. જો પોપટના ઈંડા તમે નહીં જોયો, આજે તમને પોપટના ઈંડા બતાવી દીધા. જોઈ દે. આમાં શું છે? આ છે કાકાટુઆ ગેલટી. શું છે? ગેલરીટા. કાકાટુઆ ગેલરીટા. નામે બધા અલગ અલગ છે. આપણે કોઈ દી સાંભળ્યા નહીં એવા. આ જોરિયા કાકાટુઆ ગેલરીટા. બે કાકાટુઆ બેઠા છે. પછી આવું છે કે ના આ પેરોટ છે એક પ્રકારનું. સરખું નામ વચાતું નથી, જોઈ લેજો. અલગ અલગ પ્રકારના બધા પ્રાણી છે. મતલબ અહીંયાથી લઈને ઓલા સુધીના. એટલે બધા પ્રાણી જોવાના છે. કલરના પોપટે અહીંયા છે. જો આમાં પણ છે. કોણ તારી બેન? લાલ કલરની પોપટ. જંગલી કુકડો. જો આ જંગલી કુકડા છે બધા. બધાના ઘરની નિયમિત સાફ સફાઈ ચાલુ છે. આ કયો છે? દક્ષિણ આફ્રિકા મકાઉ. દક્ષિણ આફ્રિકા મકાઉ એટલે પોપટ છે. તમે જોઈ લો. દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા પોપટ જેને કહેવાય ને એ છે. બેઠા છે ઉપર મસ્ત મજાના. દક્ષિણ આફ્રિકાના મોટા પોપટ. મારા ભાઈ ઘણા જેવા છે પોપટ. ગોલ્ડ ફિઝન્ટ. અહીંથી આમ આલજો. છોકરાઓ અહીંથી આમ આલજો. અહીંયા જો અહીંયા યારું છે બધા. યારું ને અજગર ને એવું જોઈને પછી આમ આગળ વધજો. અને નકર જોઈ છેલ્લે જોવો હોય ને આમ તો એક કામ કરજો. યારું ને અજગર છેલ્લે જોવાનું. શું છે? લાલ પોપટડી છે. આ દક્ષિણ આફ્રિકાનો મકાઉ. જો દક્ષિણ આફ્રિકા મકાઉ. હવે દક્ષિણ આફ્રિકાનો મકાઉ ક્યાં છે જોઈ લો. આપણે બધા શું કે ખબર? કલરના પોપટ. બીજું કાંઈ ન કે. જો લે દેખાડો હવે કે બાય બાય. 1 મિનિટ.
સ્ક્રાનલેન્ડ મકાઉ જોઈ લો તમે છે ને કલરના પોપટ છે. બોલો શું કરાય ને આ ગ્રીન વિન્ડ મકાઉ આ જોઈ લો બે બાધે છે. હમણાં તે લોકોને ખાવા બાબતથી ઝઘડો થઈ ગયો છે. હા એ બે એકાબીજાને દાંતમાંથી છે ને ઓલું કાઢે ખાવાનું ભરાઈ ગયું ને એની પાસે કાંઈ આપણી જેમ હળી તો હોય નહીં ત્યાં હળીયા કરીને કાઢે એને જેવું છે. શું છે કના શું છે મોરલો? હાલો ભાઈ આપડા દેશી મોરલા જોઈ લ્યો. મોરલો જો બોલ્યા લાઈવ જોઈ લ્યો. મોરલા બોલે આપડા વિડીયો ભાઈ સિંહ બોલ્યો મોરલા બોલ્યા. એટલે ખીલેલો નો કે કળા પૂરી કહેવાય. તું હવે મારી જેવો અઘરો માણા લાગે. મોરલા અઘરા આવે સુંદરતા મોરલામાં અવાજ જોવો તો મોરલા આમાં બધા ઢેલડિયું છે. યારું જોવા જાવ યારું પછી ભઈલો પેલા મોરલા ઢેલડા જોઈ લે. જો આ ઢેલડી એ ઢેલડી મારા માલક માયા ખોટા હું એટલે અહીંયા બધું બાઈન ના લાગતું ના છે તો ખરા. શું છે ને પરી ના શું છે શું ખોવાઈ ગયું? અરે ઈ તો ક્યાંય નો ચડે. ઈ બહુ રેઇનબો કલર રેઇનબો ના કલર આવે ને એની જેવા કલર આવે પોપટમાં જોઈ લો લાઈવ છે ને રેઇનબો પોપટ. આપણે રેઇનબો ના કલર હોય ને એવા કલર. શું છે વણિયર? આપણે છે ને આપણે શું કહે ખબર? વીજ કે વીજ. જો વણિયર આપણે એને ભાળી જાય ને તો એમ કે 20 નીકળ્યું 20 એ વણિયર. ઈ તો કરે મારમો સેટ. આ જો સૌથી નાનામાં નાનું માકડું હોય ને માકડું કહેવાય મારમો સેટ. એ તમને બતાવું જો મારમો સેટ એટલે માકડ. સૌથી નાનામાં નાનું વાંદરું જો માકડ બેઠું હોય. પણ આ પછી મોટું ન થાય રે આવડું નવડું તેનું મોટું તો થાય. ચલો અહીં જો ઝરખા રહ્યા ઝરખા ને ઓલું બે. પણ પેલા આપણે આમ જવાનું છો. હાલો આગળ ક્યાંક છે ને બીજી વસ્તુ પહોંચી ત્યાંથી વિડીયો ચાલુ કરી નકર ખરેખર બહુ લાંબુ થાય. લે કાંગારું જોઈ લો ભાઈ કાંગારું. ચાલો કાંગારાની ખાસિયત એટલી છે કે એના જ પોતાના શરીરમાં એટલી ચામડી હોય છે કે પોતાના બાળકો સાચવી શકે. ચાલો હવે તમને છે ને આગળ બતાવું. આગળ હજી ઘણું બધું છે પણ આપણા પગ દુખે છે એટલે ધીમે ધીમે હાલીએ છીએ એટલે તો નહીં હોતું. હવે છે ને અત્યારે આપણે અહીંથી અંદર ઓલી બસમાં જે કહેવાય ને છૂટા સવાયા સિંહ ને દીપડા ને વાઘ જંગલમાં જવાનું છે બસ સફારીમાં. તો બસ તો છે ને આવીને ઊભી છે. ઓલા લોકોને ત્યાંથી ફોન આવ્યો હતો કે બસ સફારીમાં જવાનું છે. આપણેથી હલાતું નથી. આપણે એક જગ્યાએ બેસી ગયા હતા પણ એ લોકોના 4-5 ફોન આવ્યા કે બસ સફારીમાં જવું જ છે એટલે જવું જ છે. તો હવે છે ને બસ સફારીમાં જઈએ છીએ. એ લોકો ત્યાં કરાવે છે ટિકિટ. એ લોકો ટિકિટને એવું કરાવી લે એટલે સીધું બસ સફારીમાં જવાનું છે. બધા અહીંયા રાહ જોવે છે અમારી. પણ આપણે ધીમા પગલે જઈએ છીએ કારણ કે આપણેથી હલાતું નથી. અને અમારો જો એક જ છે સુખ દુઃખનો સાથીદાર મારો ભાઈ. એક જ મારે હારે છે બાકી કોઈ આપણે હારે છે નહીં. તો જંગલ સફારી જોઈને મજા આવશે. બસ સફારી જંગલમાં બન્યા રહેજો બહુ મજા આવશે. આ લોકોએ સફારી તો નક્કી કરી પણ ઓલી જે ગળધરા છે ને એ સફારીમાં જવાનું કહે છે. તો હવે એ સફારીનું આપણે બંધ રાખ્યું છે. અને અહીંયા જો હિપ્પો છે. જો એક તમને ઓલ્લા પણ પાણીમાં દેખાતો છે. બહુ જબર છે બહુ મોટા છે. અને બે છે અહીંયા
આ બે નર માદા છે અને ઓલો સિંગલ છે. તો હવે છે ને તો હિપ્પો આખો બહાર આવ્યો છે પણ ઓલી બાજુ વહી ગયો છે. એનું કેવું એવી શરીર તમને બતાવે પણ ઓલી બાજુ વહી ગયું. જાવ ને એની હારે કંપની દેવા જાવ. હિપ્પો જોઈ લીધો અને હવે વ્હાઈટ હરણ જોવાના છે. સફેદ હરણિયા, સફેદ હરણિયા કેવા હોય ને બતાવી. સફેદ હરણિયા પેલા કાકા આ જંગલી ભેંસ છે કે ભેંસો છે? ભેંસ કે ભેંસો એ હમણાં જોઈ એના બોર્ડમાં જોઈ તારે ખબર પડે શું છે. પણ છે આપણે ઓલા જંગલમાં ના જોતા એવું છે કઈ. હા દેખાણું તો અહીંયા છે જંગલી છે. બાકી વાતાવરણની વાત કરીને તો વાતાવરણમાં કઈ ઘટે જ નહીં. હા એ હું નક્કી કર્યું હે? હું નક્કી કર્યું હે? એ યાર તમે યાર હલા હલા ન કરો. જાવું હોય તો હા પાડો ને ના પડજો. હું અહીંયા છે ને યારું ને અજગર ને એવું બધું છે. હું તમને પેલા અજગર બતાવી દઉં. અજગર બેઠું છે અને આ લોકોની એક છે ને ખાસિયત હોય. અત્યારે તમને મરી ગયેલું લાગે પણ જેવો એના શરીરને કાંઈ પણ ટચ થાય ને એટલે તરત એક્ટિવ થઈ જાય. તો અજગર છે અને શું છે ગિરગીટ. ગિરગીટ કહેવાય ને ગિરગીટ. ઈગુઆના એને આ લોકો ઈગુઆના કે આ બધા ભાળીને ગિરગીટ જ કહે. ઈગુઆના, ઈગુઆના નામ છે. ઈગુઆના આ તો જોઈ લો ઈગુઆના. હવે આગળ છે અલગ અલગ સાપ બતાવું તમને. દેખાય છે? દેખાય છે કે નાનું એવું કયું છે? એમ કઈ નામ બામ નથી ને? ધામણ છે. ધામણ છે દોરે. આ ધામણ અને આ દોરે. એટલે તારા કહેવાય ક્યાંય નો બહાર આવે. નાગ નહીં દેખાતો હોય કે છે અલગ અલગ પણ બધા હંતાઈને બેઠા છે. તો આ ચાકણ છે, આમાં રૂપસુંદરી છે પણ ક્યાંય દેખાતા નહીં છે. રૂપસુંદરી ક્યાંક હંતાઈ ગઈ હોય ને એને કોઈ વાળી ગયું હોય તો રૂપસુંદરી. તો આમાં બે બેઠા છે પણ બે બોર્ડ બોર્ડ નથી કાંઈ. જોઈ લો પછી છેલ્લે છે ને સૂરજ કાચબો છે. બધાની ઢાલ ઉપર કાયદેસર છે ને સૂરજ જેવું નિશાન છે એટલે સૂરજ કાચબો છે. અને હવે છે ને હવે ધીમે ધીમે બહાર નીકળવાનું છે. બહાર નીકળી જઈએ ને ગાડીમાં બેસી જાય ને એટલે શાંતિ થઈ જાય. આવું જ નહોતું પણ હવે આ બધા સાથે છે તો હવે છેલ્લે એક ક્રોકોડાઇલ જોઈ લઈએ આપણે. મગર અહીંયા જો બેઠી દેખાતી છે તમને. એકદમ જીવતી મગર છે. તો હવે છે ને આગળ આપણે ક્યાં ક્યાં જઈ જોઈએ છીએ. બાકી ગાડીએ જઈ પછી ખબર પડશે આગળ ક્યાં જવાનું છે. કારણ કે કોઈ જાતનો ફિક્સ પ્લાન નથી. આ લોકોના મૂડ ઉપર આધાર કરે છે ક્યાં જવું. Oh, thank you so much.